નમસ્કાર, નજર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે અજય વાઘેલા। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। પાદરા નગરપાલિકામાં વર્ષોથી ફરજ બજાવતા સફાઈ કામદારોના પડતર પ્રશ્નોના નિરાકરણને લઈ આજે પાલિકા કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે। ગુજરાત વાલ્મીકી સમાજ સંગઠનના પ્રદેશ પ્રમુખની આગેવાની હેઠળ સફાઈ કામદારોએ ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી હતી અને જો 15 દિવસમાં પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો હડતાળ પર ઉતરી જવાની પણ ચીમકી ઉચ્ચારી છે। પાદરા નગરપાલિકા વિસ્તારમાં સેનિટેશન વિભાગમાં કાર્યરત વાલ્મીકી સમાજના સફાઈ કામદારો વર્ષોથી અત્યંત મહેનત અને નિષ્ઠાપૂર્વક પોતાની ફરજો બજાવી રહ્યા છે। તેમ છતાં તેમના અનેક અગત્યના પ્રશ્નો વર્ષોથી પડતર રહ્યા છે। આ બાબતે અગાઉ એક વખત રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી કોઈ નક્કર ઉકેલ ન આવતા આજે ગુજરાત વાલ્મીકી સમાજના સંગઠનના પ્રદેશ પ્રમુખની આગેવાનીમાં સફાઈ કામદારો અને આગેવાનો દ્વારા પાદરા નગરપાલિકાના ચીફ ઓફિસરને મુદ્દાસરની રજૂઆત કરવામાં આવી હતી। રજૂઆતમાં મુખ્ય માંગણીઓમાં સેનિટેશન વિભાગની તમામ જગ્યાઓ પર પરંપરાગત રીતે સફાઈ સેવા સાથે સંકળાયેલા વાલ્મીકી સમાજના લોકોનો સમાવેશ કરવો, સેટઅપ વધારવો, લઘુત્તમ વેતનના ચુકાદાનો અમલ કરવો, કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ કરાવી તેમજ બહારની એજન્સીઓને સેનિટેશનનું કામ આપવાનું બંધ કરી સીધી ભરતી પ્રક્રિયા હાથ ધરવાની માંગ કરવામાં આવી હતી। આ સાથે જ આગેવાનોએ ચેતવણી આપી હતી કે જો આગામી 15 દિવસમાં તમામ પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો સફાઈ કામદારો હડતાળ પર ઉતરવા મજબૂર બનશે, જેના જવાબદાર નગરપાલિકાનું તંત્ર રહેશે। મારું નામ જીતુ બારિયા, સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાતના પ્રદેશ પ્રમુખ। હાલમાં પાદરા નગરપાલિકા ખાતે આજરોજ સાહેબ સાથે રજૂઆત કરી અને જે અમારી મુખ્ય માંગો છે તેનું આવેદનપત્ર 1 મહિના પહેલા અગાઉ આપેલું હતું, પણ એમાંથી એક પણ પ્રશ્ન હલ ન થતા હવે અમે પાદરા નગરપાલિકાને અલ્ટિમેટમ આપી છે કે આવનારા 15 દિવસમાં અમારી કામગીરી જે કરવાની બાકી છે, જે ભરતી પ્રક્રિયા છે, કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવાની છે, એવી અનેક પ્રશ્નો છે અમારા સફાઈ કામદારોના। જો આ પ્રશ્નો હલ નહીં થાય તો 15 દિવસમાં સફાઈ કામગીરી બંધ કરવામાં આવશે પાદરા નગરપાલિકાની।